स्टार्ट करिए अपनी बीसीपी एक्सरसाइज नंबर 1। एक्सरसाइज 10.1 एक्सरसाइज 10.1 માં એવું છે કે આપણે ટેક્સ્ટ બુક માં કેપ્લર ના રૂલ્સ કરેલા ન હતા બીકોઝ ઓફ કોરોના। તો પહેલા હું તમને કેપ્લર ના ત્રણે નિયમ સમજાવી દઉં। બહુ ઈઝી નિયમ છે। કેપ્લર નો ફર્સ્ટ લો, કેપ્લર નો જે પ્રથમ નિયમ છે કેપ્લર નો જે પ્રથમ નિયમ છે એ એવો છે કે બધા ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરશે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય। બરાબર। તો માની લ્યો કે S1 છે એના ઉપર સૂર્ય રહેલો છે, તો પૃથ્વી જે છે એ ગોળ ફરતે એવી રીતે ફરશે કે આ લંબવૃત્તીય કક્ષાના બે કેન્દ્ર S1 અને S2 માંથી એક ઉપર તો સૂર્ય હોય અને હોય જ। આ કક્ષા 100% વર્તુળાકાર નથી। આ કક્ષા કેવી છે? લંબવૃત્તીય છે। આ બાબત ખાસ યાદ રાખજો। લંબવૃત્તીય કક્ષામાં આ જે મોટી કક્ષા છે એને આપણે 2a કહેશું, નાની કક્ષા છે એને આપણે 2b કહેશું। બરાબર। બહુ ડિટેલમાં અત્યારે નહીં જઈએ। બીજો નિયમ જે છે એ એવો છે કે કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે। મતલબ કે સપોઝ કોઈ ગ્રહ છે એ અત્યારે a બિંદુ પાસે હોય તો t જેટલા સૂક્ષ્મ સમયમાં એ પોતે a થી ક્યાં પહોંચી જાય? b। તો a થી b માં જે પહોંચે અને અહીંયા જે તમને ક્ષેત્રફળ મળે છે આ ક્ષેત્રફળ। બરાબર। અને માની લો કે કોઈ બિંદુ અહીંયા હોય c થી લઈ અને d, આ ક્ષેત્રફળ, આ બંને ક્ષેત્રફળ કેવા હશે? સરખા હશે। એનો મતલબ એવો છે કે કોઈ પણ ગ્રહ જ્યારે સૂર્યની બાજુમાં હશે, સૂર્યથી નજીક હશે, ત્યારે તેનો વેગ છે એ વધારે હશે। બરાબર। એટલે t સમયમાં જો એ a થી b સુધી પહોંચતો હોય તો t સમયમાં એ પોતે c થી d સુધી પહોંચશે। મતલબ જ્યારે સૂર્યથી દૂર હશે ત્યારે ધીમો હશે અને સૂર્યથી નજીક હશે ત્યારે એ પોતે ઝડપી હશે। તો જ એના દ્વારા બનતા ક્ષેત્રફળ છે એ કેવા થાય? ઇક્વલ થાય। એટલે અહીંયા એવું પણ કહેવાય કે ક્ષેત્રીય વેગ અચળ છે। ક્ષેત્રીય વેગ એના બરાબર અચળ। આટલું યાદ રાખવાનું છે કે ક્ષેત્રીય વેગ છે કેવો છે? અચળ છે। સૂર્યથી નજીક એ લોકો ઝડપથી ફરે, સૂર્યથી દૂર ધીમા ફરે। ત્રીજો નિયમ છે એને કહેવાય છે આવર્તકાળનો નિયમ। કોઈ પણ ગ્રહ પૃથ્વીની ફરતે જે એક ચક્કર પૂરું કરે એ આવર્તકાળનો વર્ગ એની જે દીર્ઘવૃત્તીય કક્ષા છે એનું અડધું મૂલ્ય એટલે કે 2a ની બદલે કેટલું થશે? a એના ઘનના સમપ્રમાણમાં હોય છે। એટલે કે t2 ચાલે છે a3। બરાબર। t2 ચાલે છે a3। તો આ રીતે કેપ્લરનો ત્રીજો નિયમ તમારે યાદ રાખવાનો છે। આ એક્સરસાઇઝ પૂરતા નિયમોને હું અહીંયા એમનેમ રાખીશ કારણ કે તમારે ફર્સ્ટ ટાઈમ આ નિયમ તમે જોવો છો તો બની શકે કે તમારે એની જરૂર પડે। MCQ નંબર 1 થી સ્ટાર્ટ કરીએ। MCQ નંબર 1, Kepler's second law is based on, કેપ્લરનો બીજો નિયમ શેના ઉપર આધારિત છે? ન્યૂટનનો પહેલો નિયમ? ના। ન્યૂટનનો બીજો નિયમ? નહીં। સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી? નહીં। કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ? યસ। બરાબર। આ એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન અહીંયા અચળ હશે। જો એનો ક્ષેત્રીય વેગ અચળ હોય તો એનું કોણીય વેગમાન પણ અચળ હોય છે। આ વસ્તુ યાદ રાખજો। બરાબર। કે આનો કોણીય વેગમાન L કેવું છે? અચળ હશે। ત્યાર પછી MCQ નંબર 4 એટલે પહેલામાં આવશે D, નોલેજ બેઝ ક્વેશ્ચન હતો, કોઈ એક્સપ્લેનેશન નહીં આવે। D, for satellite in a elliptical orbit, કોઈ સેટેલાઇટ છે ઇલેપ્ટિકલ ઓર્બિટમાં ગોળ ગોળ ફરતો હોય તો which of the following quantities does not remain constant, તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ જે છે એ અચળ નહીં રહે? તો સપોઝ અહીંયા જે છે અર્થ અને આ થઈ ગયો કોઈ સેટેલાઇટ,
અર્થ અને સેટેલાઇટ. હવે શું કોન્સ્ટન્ટ નહીં રહે? માસ. તો ભાઈ આ સેટેલાઇટ છે ગોળ ફરતો હોય તો એમાં એનું માસ છે એ તો કોન્સ્ટન્ટ રહેવાનું જ છે. સેટેલાઇટના માસની અંદર કોઈ પણ જાતનો ચેન્જ થશે નહીં. ત્યાર પછી મોમેન્ટમ. મોમેન્ટમ એટલે વેગમાન. P mv. તો દરેકે દરેક બિંદુએ વેગની દિશા જે છે એ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. દરેકે દરેક બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય એટલે વેગની અંદર ફેરફાર થવાનો છે. એનો મતલબ એવો થાય કે મોમેન્ટમ એટલે કે વેગમાન અચળ રહેશે નહીં. બરાબર? એંગ્યુલર મોમેન્ટમ કોણીય વેગમાન છે એ અચળ રહેશે પણ રેખીય વેગમાન અચળ રહેશે નહીં. તો આ થઈ જશે એમસીક્યુ નંબર 4. ત્યાર પછી એમસીક્યુ નંબર 7. રેશિયો ઓફ mean distance of three planets from the sun. બરાબર? તો રેશિયો ઓફ mean distance એટલે આનું અડધું. તો તમને આપેલું છે a1 a2 અને a3 આ ત્રણેયનો રેશિયો. આને શું આપેલું છે તમને? 0.5 1 અને 1.5. 0.5 1 અને 1.5 એટલે કે 3/2. જો આવું આપેલું હોય તો ટાઈમ પીરિયડ જે છે બરાબર એનો રેશિયો કેટલો થાય? તો આપણને ખબર જ છે કે t² is directly proportional to a³. તો t1² t2² and t3² એ લેશું તો ત્રણેયનો ક્યુબ કરવો પડે. તો અહીંયા આવશે 1/8 1 and 27/8. બરાબર? હવે જો તમારે આ ક્વોન્ટિટીને કમ્પેર કરવી હોય તો ત્રણેયના ડિનોમિનેટર એટલે કે ત્રણેયના છેદ સરખા હોવા જોઈએ. તો આપણે આવું કરી દઈએ 1/8 8/8 અને 27/8. કોઈ ક્વોન્ટિટીને કમ્પેર કરવી હોય તો એના છેદ કેવા રાખવાના? સરખા. તો આને ઉપર નીચે મેં 8 થી કાઉન્ટ કરી દીધું તો 8 8 8 નીકળી ગયા. તો તમે 1/8/27 આને કહી શકો. અને આવો ઓપ્શન તમને આપેલો છે સી ની અંદર. તો 7th માં તમારો આન્સર થઈ જશે સી. બરાબર? તો ત્રણે ત્રણ આ રૂલ્સ છે એના ઉપરથી જ બધા એમસીક્યુ છે. 8 9 હોમવર્ક માં એમસીક્યુ નંબર 10. A satellite is having time period same as that of the earth rotation about its own axis. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એમાં એને 24 કલાક લાગે. તો એક સેટેલાઇટ નો ટાઈમ પીરિયડ જે છે એ t તમને કેટલો આપેલો છે? 24 અવર એટલે કે 24 કલાક. Its own axis is orbiting the earth at a height of 8 r above the surface of earth. તો આપણે જનરલી શું કરીએ છીએ કે આ છે re અને આ છે h. બરાબર? તો તમને h કેટલા આપેલા છે? 8e. તો h છે 8e. હવે એવું કહે છે કે 8e ની 8re અથવા એને તમે 8r પણ કહી શકો. તો r અને અહીંયા આવશે 8r. તો સેન્ટર થી આનું ડિસ્ટન્સ જે છે એ કેટલું થઈ જાય? 8r r એટલે કે 9r. તો સેન્ટર થી આનું ડિસ્ટન્સ થઈ જશે 9r. What will be the time period of another satellite at a height of 3.5r from the surface of earth? આને હું t1 કહી દઉં, આને h1 કહી દઉં. બરાબર? હવે બીજો સેટેલાઇટ છે એમાં આ r અને h 4.5r. તો આ ટોટલ ડિસ્ટન્સ 4.5 પ્લસ આ જે છે એ r એટલે 5.5. So what will be the time period of another satellite a height of 3.5r? Sorry, 4.5 નથી 3.5 છે. તો 3.5 હોય તો 3.5 plus 1 એટલે અહીંયા થઈ જશે 4.5r. તો 4.5r ઉપર ફરતો હોય તો તમને એમ કહે છે કે એના માટે ટાઈમ પીરિયડ કેટલો થાય? તો સીધું ફોર્મ્યુલા લાગે t2² t1² is equal to
આનો ક્યુબ થઈ જશે હાઈટ નો, બરાબર? તો આનો હાઈટ છે 4.5r અને આનું હાઈટ છે 9r, આનો ક્યુબ, બરાબર? તો t2 સ્ક્વેર upon t1 સ્ક્વેર is equal to 1 upon 2 નો ક્યુબ એટલે 1 upon 8. તો t2 સ્ક્વેર is equal to 24 into 24 divided by 8. તો 8 into 3 એટલે 24. તો t2 સ્ક્વેર is equal to 72 અને 72 નું સ્ક્વેર રૂટ તમારે કાઢવાનું છે. 72 નું સ્ક્વેર રૂટ કાઢવું હોય તો 12 into 6 પણ એમ પણ નહીં થાય, 4 into 3 into 6, બરાબર? તો 4 into 9 into 2. ઓકે, તો હવે t2 is equal to આનું સ્ક્વેર રૂટ એટલે 2, આનું સ્ક્વેર રૂટ એટલે 3 એટલે 6, તો 6 root 2 આન્સર તમારો થાય. અને 6 root 2 આન્સર જે છે એ તમને આપેલો છે ઓપ્શન સી ની અંદર, બરાબર? તો આની અંદર આન્સર થઈ જશે ઓપ્શન સી. ઓકે, તો આ પણ તમને જે છે એ કેપ્લરના થર્ડ લો ઉપરથી કીધેલું છે, કેપ્લરના ત્રીજા નિયમ ઉપરથી કીધેલું છે. ખાસ અહીંયા મિસ્ટેક ક્યાં થશે તો કે તમને જે 8r આપેલો છે એ સરફેસ થી આપેલો છે અને આપણા જેટલા પણ રૂલ્સ છે એ બધા પૃથ્વીના કેન્દ્રથી છે. એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર 8r + r એટલે ટોટલ કેટલું થઈ જાય 9r થઈ જાય. એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. અને આ છે 3.5r આપેલું છે એ સરફેસ થી છે, તો કેન્દ્રથી 3.5 + 1 એટલે 4.5 થઈ જાય. બાકી આ તો બધાને આવડશે. જો તમે ભૂલથી 3.5 ડિવાઇડ બાય 8 કર્યું તો આન્સર નહીં આવે. ખ્યાલ આવે છે, બરાબર? તો આ થઈ ગયો તમારો MCQ 1 4 7 અને 10. એનાથી આગળ જઈએ. પછી MCQ નંબર 13. Gravitational force between a point mass m and capital M separated by some distance is F. So F is equal to G m m. આપણે કન્સિડર કરીએ કે આ ડિસ્ટન્સ કેટલું છે r, બરાબર? તો 13 માં F આપી દીધું. Now if a point mass 2m is placed next to small m. તો માની લ્યો કે અહીંયા તમારી પાસે m હતું અને અહીંયા કેપિટલ M હતું. તો હવે આ m ની બાજુમાં બીજું એક 2m માસ આપણે મૂકી દઈએ અને આ છે m, બરાબર? તો place next to m in contact with it. આના બેને કોન્ટેક્ટ માં રાખવાના છે. contact with it, the force on capital M due to small m and the total force on capital M are. તો force on the m due to capital M, બરાબર? તો અહીંયા જે છે એ તમને કઈ કઈ વસ્તુ પૂછેલી છે? તો બે વસ્તુ તમને પૂછેલી છે કે force on m due to small m. તો small m ના લીધે જે તમને ફોર્સ લાગે છે એ તો તમારી પાસે છે જ, બરાબર? પણ બીજું તમને શું પૂછે છે? બીજું તમને એવું પૂછે છે કે ટોટલ ફોર્સ. હવે જો તમારે F ટોટલ લેવો હોય તો આ બે કોન્ટેક્ટમાં છે, એટલે એક જ પોઈન્ટ થઈ ગયો. તો G બરાબર 2m + m m upon r² એટલે 3gmm upon r² એટલે 3f. તો જૂનો ફોર્સ કેટલો હતો F, નવો ફોર્સ કેટલો થઈ જાય 3f, બરાબર? તો F અને 3f એવો ઓપ્શન તમને ક્યાં આપેલો છે? ઓપ્શન સી ની અંદર, બરાબર? તો નવા ફોર્સ ની અંદર બીજું કંઈ નથી, આ બેને કોન્ટેક્ટ માં રાખેલા છે એટલે એ લોકો એક જ પોઈન્ટ તરીકે એક્ટ કરે, એક જ બિંદુ તરીકે વર્તે. ચાલો એના પછી MCQ નંબર 16. MCQ number 16. Which of the following statement about the gravitational constant is true? Gravitational constant g ની વાત થાય છે
ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ g ની વાત થાય છે બરાબર તો ઇટ ઇઝ અ ફોર્સ ના g પોતે ફોર્સ નથી કેમ કારણ કે f is directly proportional to m1 m2 upon r2 છે એમાં આ પ્રોપોર્શનાલિટી ની સાઇન દૂર કરું તો હું એક g નામનો કોન્સ્ટન્ટ મૂકું છું તો g પોતે ફોર્સ નથી બરાબર એટલે પહેલું સ્ટેટમેન્ટ જે છે એ રોંગ છે it has no unit આની પાસે યુનિટ છે કેમ ખબર પડશે તો કે g f એટલે m1 l1 t-2 r2 એટલે l2 m1 m2 એટલે કે m2 બરાબર તો આને સિમ્પ્લિફાય કરો તો m-1 બરાબર l3 t-2 તો આની પાસે યુનિટ તો છે યુનિટલેસ નથી એટલે બીજું સ્ટેટમેન્ટ પણ રોંગ છે ખોટું છે it has same value in all system of unit બધા સિસ્ટમ ઓફ યુનિટ માં એની વેલ્યુ સેમ હોય નો હોય કારણ કે આ માસ છે બરાબર એને તમે mks અને cgs માં લખો બરાબર અને આ r છે એને તમે mks અને cgs માં લખો તો શું થાય બે ની અંદર વેલ્યુ જે છે એ તમને કેવી મળશે અલગ અલગ મળશે તો સેકન્ડ સ્ટેટમેન્ટ જે છે ધેટ ઇઝ ફોલ્સ થર્ડ છે કે બધામાં એની વેલ્યુ સેમ હોય તો બધામાં વેલ્યુ સેમ ના હોય શું કામ આ r છે એને માની લ્યો કે તમે mks માંથી cgs માં લઈ જાવ ને તો 10 ટુ પાવર 4 થાય મીટર ને સેન્ટીમીટર માં ફેરવો તો 10 ની 2 ઘાત અને 2 વખત આવે તો 10 ની 4 ઘાત આ m1 m2 છે એ કિલોગ્રામ માંથી ગ્રામ માં ફેરવો ને તો 10 ની 3 ઘાત આવે 3 ઘાત નો વર્ગ એટલે 10 ની 6 ઘાત તો અહીંયા જે છે એ બે માં જ તમને ખબર પડી ગઈ કે અહીંયા કઈ ચેન્જીસ આવશે ઇવન f છે એને ન્યૂટન માંથી ડાયન માં ફેરવો તો 10 ની 5 ઘાત આવે એટલે એનો મતલબ એવો થાય કે બધા યુનિટ ની અંદર આ સેમ વેલ્યુ નહીં હોય તો ત્રીજું પણ ખોટું છે ચોથું it does not depend on the nature of the medium હા ઈ વાત સાચી છે કે શૂન્યાવકાશ હોય પાણીનું માધ્યમ હોય હવાનું માધ્યમ હોય બધી જગ્યાએ આનું મૂલ્ય જે છે એક સરખું જ રહેશે એટલે તમારો આન્સર થઈ જશે ડી MCQ number 19 if the distance between sun and earth is increased by 3 times માની લ્યો કે અત્યારે g mass of earth mass of sun આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે r એને શું કહે છે કે this distance is increased by 3 times બરાબર તો ક્વેશ્ચન એવો પૂછે છે કે attraction between the two will be attraction કેટલું થાય જો આને 3 ટાઈમ્સ કરી નાખો તો f dash is equal to g me ms upon 3r નો સ્ક્વેર 3 નો સ્ક્વેર એટલે 9 so that is f by 9 બરાબર તો f dash is equal to f by 9 હવે તમને શું પૂછ્યું છે કે એટ્રેક્શન જે છે એમાં કેટલા % નો ચેન્જ આવે તો ચેન્જ ઇન f upon f is equal to f dash minus f upon f f dash minus f એટલે કે f by 9 minus f upon f 9 એક માંથી 9 જાય તો -8 by 9 અને into 100 કરું તો મને percentage મળી જશે બરાબર તો અત્યારે જે છે ઈ કેલ્સી આપણી પાસે અવેલેબલ નથી એટલે આનો અપ્રોક્સિમેટ આન્સર થશે 89% -89% અને -89% એનો મતલબ કે ઘટાડો સૂચવે છે અને -89% એ તમને આપેલું છે ઓપ્શન ડી ની અંદર તો શું થશે કે જો તમે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે એના કરતા 3 ગણું કરશો તો આ બે વચ્ચેનો ગ્રેવિટેશન ફોર્સ છે એ 89% માઈનસ એટલે કે ઘટશે કોઈ પણ ક્વોન્ટિટી ની અંદર થતો ચેન્જ જો તમારે બતાવવો હોય તો f dash minus f upon f થી દર્શાવી શકાશે બરાબર અથવા x dash minus x upon x આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો બરાબર તો આ થઈ ગયા તમારા 19 MCQ અને હવે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ એક્સરસાઇઝ સાથે મળશું ત્યાં સુધી બાય બાય